હેલો દોસ્તો, હું સોજે મકોણા સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં એન્ડ ફરીવારથી આવી ગયો છું સરસ મજાના બ્લોગમાં। તો મિત્રો, આજે છે હોળી અને હોળીની તમને બધા લોકોને હાર્દિક શુભકામનાઓ। અને હોળીના દિવસે અમે હોળી કઈ રીતે ઉજવશું એ તમને આ બ્લોગની અંદર જોવા મળશે। અને હોળી એટલામાં જે ઉજવવામાં આવે છે કે ભક્ત પ્રહલાદ કૃષ્ણ ભગવાનના બહુ જ મોટા ભક્ત હતા અને તેના પપ્પા હરણકશ્યપ તેને તે ગમતું ન હતું કૃષ્ણ ભગવાનની ભક્તિ કરે તે એટલા માટે પ્રહલાદને મારવા માટે હોળી સળગાવવામાં આવે છે અને તેની અંદર તેની બહેન હોળિકાને બેસાડવામાં આવે છે ભક્ત પ્રહલાદને લઈને, જેથી કરીને ભક્ત પ્રહલાદની ભક્તિ સાચી હોય છે એટલા માટે ભક્ત પ્રહલાદ બચી જાય છે અને હોળિકાનું દહન થાય છે। એટલે રાતે હોળીના દિવસે હોળિકા દહન કરવામાં આવે છે। આ રીતે કંઈક હોળીની ઉજવણી કરવામાં આવે છે। તો આ તો કંઈક હોળીનો ઇતિહાસ। તો મિત્રો, આજે અમે હોળી કઈ રીતે ઉજવશું એ તમને આ બ્લોગની અંદર જોવા મળશે। તો શરૂઆત અંત સુધી બ્લોગમાં બનાવી રહેજો, બહુ જ મજા આવશે। હવે તમને મળીશ થોડો ટાઈમ પછી, બ્લોગમાં બન્યા રહેજો। તો મિત્રો, હું પહોંચી ગયો છું સાણંદ સિટી। તો આ તમે સાણંદ સિટી જોઈ શકો છો, આ છે આપણી સાણંદ સિટી અને અહીંયા લારીવાળા ભાઈ પિચકારીને એ બધું લઈને વેચાણ કરી રહ્યા છે, નાનો ધંધો છે। આજે છે હોળી, હોળીના દિવસે તમે જોઈ શકો છો પિચકારીઓ માર્કેટમાં આવી ગઈ છે અને બાજુમાં છે કલર। આ બેન જોડેથી હું કલર લઈ રહ્યો છું। આ તમે કલર જોઈ શકો છો, કેસરી, ગુલાબી। તો આજે છે હોળી, તો બધા લોકો જોઈ શકો છો કે પિચકારી અને કલર્સ લઈ રહ્યા છે। તો હું પણ કલર લેવા માટે આવ્યો છું અને આ છે આપણું સાણંદ સિટી અને આજે કલર લઈને અમે સાંજના સમયે હોળી સેલિબ્રેશન કરવા છે। તો હોળી કઈ રીતે સેલિબ્રેશન કરશું એ આ તમને બ્લોગની અંદર જોવા મળશે। તો અત્યારે વાગે છે 12 વાગે આવો કંઈક નજારો છે સાણંદ સિટીની અંદર। અમે છે અર્થ કોમ્પ્લેક્સ અને અહીંયા છે પિચકારીઓની લારી નાના છોકરાઓ માટેની અને છે કલર જોઈ શકો છો, તમે જોઈ શકો છો કે પિચકારીઓ છે અલગ અલગ પ્રકારની નાના છોકરાઓ માટેની અને અહીંયા છે કલરની લારી। તો મિત્રો, બ્લોગમાં બનાવી રહેજો। તો મિત્રો, હું પહોંચી ગયો છું સાણંદ સિટીના માર્કેટમાં। તો આ તમે સાણંદ સિટીનું માર્કેટ જોઈ શકો છો, કેવડિટી છે એટલા માટે કલર્સ અને પિચકારીની લારી પણ આવી ગઈ છે અને આ છે આપણે સાણંદ સિટીની મેન બજાર। આ છે પાછળનો નજારો, તમે જોઈ શકો છો અને વિશેષ મેલેડી કરીને પાર્લર પણ છે સરસ મજાનું, ત્યાં દૂધ, છાશ, અમૂલની વસ્તુ બધી અહીંયા મળે છે અને આ છે આપણું સાણંદ સિટીનું માર્કેટ, મેન બજાર છે સાણંદ સિટીની। તો હોળી ધૂળેટી છે, તમે પિચકારી અને કલર્સ તમે જોઈ શકો છો। તો મિત્રો, બ્લોગમાં બનાવી દો, હવે તમે મળીશ ઘરે જઈને। મિત્રો, હું સાણંદ સિટી જઈને પાછો આવી ગયો છું ઘરે અને હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે, કલર પણ લાવી દીધા છે અને સાંજના સમયે અમે હોળી રમવાના છે। તો હોળી કઈ રીતે રમશું એ આ બ્લોગની અંદર તમને જોવા મળશે। તો શરૂઆતથી અંત સુધી બ્લોગમાં બનાવી રહેજો। હવે તો મિત્રો, અત્યારે વાગે છે 4 અને 4 વાગે કંઈક આવું વાતાવરણ છે અને અમે થોડીક રમી લીધી છે, તમે ગાલ ઉપર જોઈ શકશો, થોડો કલર ચોટે છે ટી શર્ટ ઉપર પણ। તો હવે હું જઈશ મયુરભાઈના ફાર્મમાં, તો બ્લોગમાં બનાવી રહેજો અને આવશે કંઈક વાતાવરણ અત્યારે। અને આજે છે હોળી એટલે સાંજના સમયે ગામમાં લોકો છે ને હોળી પ્રગટાવશે, એનો વિડીયો પણ થોડો શોર્ટમાં તમને અપલોડ કરીને બતાવીશ કે કઈ રીતે હોળી પ્રગટાવે છે ગામડાની અંદર। અહીંયા અમારે ફાર્મ હાઉસની અંદર તો પ્રગટાવતા નથી, પણ અમારું જે ગામ છે ત્યાંથી પ્રગટાવશે। તો એની ક્લિપ થોડી હું એડ કરી દઈશ, તો બ્લોગમાં બનાવી રહેજો। અને જોઈ શકો મર્સિડીઝ પણ જઈ રહી છે અને હવે હું જઈ રહ્યો છું મારા કાકાના ફાર્મ હાઉસ તરફ અને સાધનોની અવર જવર ચાલુ છે અને તાપ તમે જોઈ શકો છો। હું જઈ રહ્યો છું મારા કાકાના ફાર્મ હાઉસ તરફ। અહીંયા બેઠો છે મયુરભાઈ, એક કુલો પાથી આવી ગયો છું મયુરભાઈ એમના ફાર્મ હાઉસની અંદર। આ છે મયુરભાઈનું ફાર્મ હાઉસ, સરસ મજાનો હિંચકો પણ છે। તો મિત્રો, બ્લોગમાં બને રહેજો। અને આ છે ફાર્મ હાઉસ એમનું, એ ભાઈ હોળી રમે નથી, એને બગડવાનો છે કાલે। તો મિત્રો, આજના બ્લોગમાં આટલું જ, હવે તમને મળીશ થોડો ટાઈમ પછી, ઓકે। તો મિત્રો, આ રીતે હોળીનું દહન કરવામાં આવે છે। હોળીના દિવસે તમે જોઈ શકો છો કેટલી સરસ મજાની હોળી પ્રગટાવી છે અને ગામડાની અંદર આ રીતે હોળિકાનું દહન કરવામાં આવે છે, તમે જોઈ શકો છો।
તો મિત્રો આ તો હોળીનો વ્લોગ. વિડીયો પસંદ આવે વિડીયો કરો લાઈક, ચેનલ પર નવા તો ચેનલ કરો સબસ્ક્રાઈબ, જેથી કરીને આવા જ વ્લોગ જોવા મળે છે. ઓકે, મળશું નવા જ વ્લોગમાં. ટેક કેર, બાય.